નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સુરેન્દ્રનગરમાં મૂળચંદ રોડ પર આવેલી સંત સવૈયાનાથ ટાઉનશીપમાં હાલ સ્થિતિ અત્યંત દયનીય છે। 3 મહિના પહેલા ખાતમુહૂર્ત તો થયું, પણ આજે આ વિસ્તાર ખાડા રાજમાં ફેરવાઈ ગયો છે। ગટરના પાઇપો રસ્તા પર રજડે છે અને લોકોના ઘરો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે શું છે આજે સમગ્ર માહિતી જોઈએ અહેવાલમાં। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલી સંત સવૈયાનાથ ટાઉનશીપ, જ્યાં 300 થી 400 મકાનો આવેલા છે। 3 મહિના પહેલા અપેક્ષા જાગી હતી કે કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર બનશે અને ગંદકીમાંથી મુક્તિ મળશે। સ્થાનિક ધારાસભ્યએ ઉત્સાહભેર ખાતમુહૂર્ત કર્યું, પરંતુ આજે એ જ ઉત્સાહ લોકો માટે આફત બની ગયો છે। મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 6 અને એમાં આ શિવાડાની સોસાયટી સંત સવૈયાનાથ ટાઉનશીપ 350 મકાનો છે અને 350 મકાનોમાં અનેક રજૂઆતો કરી ત્યારે અહીંયા ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું। તારીખ બરોબર યાદ છે 20/11/2025, એટલે કે આજથી 3 મહિના પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। થોડોક ટાઈમ કામ ચાલ્યું, અહીંયા તમામ શેરીઓની અંદર ખોદવામાં આવ્યું। ભૂંગળાઓના કોન્ટ્રાક્ટર દેખાતો નથી અને કામ પૂર્ણ કરેલું નથી। અહીંયા વચ્ચે ભૂંગળાઓ પડ્યા છે। તંત્રએ આખી સોસાયટીના રોડ તો ખોદી નાખ્યા, પણ કામગીરી આગળ વધારવાનું જાણે ભૂલી ગયું હોય તેમ લાગે છે। રસ્તા ઉપર ઠેર ઠેર પાઇપો વેરવિખેર પડ્યા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જો કોઈ બીમાર પડે તો સોસાયટીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી। વૃદ્ધો અને શાળાએ જતા બાળકો માટે તો આ રસ્તાઓ જીવનું જોખમ બની ગયા છે। સવૈયાનાથ ટાઉનશીપમાં છેલ્લા 3 મહિનાથી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે તેમાં અધૂરું કામ છેલ્લા 3 મહિનાથી પડ્યું છે અને જ્યાં ત્યાં ભૂંગરાઓ છે તો તેના કારણે બાળકોની જે રિક્ષાઓ છે તે ઘર સુધી આવી નથી શકતી અને કચરાની ગાડી જે સ્વચ્છતા અભિયાન આપણે જે ભારત સરકાર ચલાવી રહી છે તો એના દ્વારા એ પણ જે ગાડી છે એ પણ ઘર સુધી આવી નથી શકતી અને જ્યાં ત્યાં કચરો નાખવો પડે છે। सुरेंद्रनगर महानगर पालिका में जो काम जीओडीसी कर रही है संत सवैयानाथ सोसाइटी में, जहाँ पे कई गली में काम हो चुके हैं, कई जगह बचे हुए हैं, तो हमने उनको नोटिस दे रखा हुआ है कि आप इस काम को जल्दी से जल्दी पूर्ण करें। तो उन्होंने भी हमें आश्वासन दिया है कि जल्दी से जल्दी जितने जल्दी हो सके टूंक समय में काम को हम खत्म कर देंगे। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા તંત્ર તેમની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું છે। સફાઈ નથી થતી, સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી અને હવે અધૂરા ગટરના કામને લીધે ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવે છે। અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર। મોરબીના સનાડા રોડ પર યુવાનની હત્યા કરવામાં આવી હતી। બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કાર ચાલકની હત્યા કરવામાં આવી। બાઇક ઓવરટેક કરવા બાબતે શરીરના ઘા મારીને જતીન સોની નામના યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। બાઇકમાં આવેલા અજાણ્યા 2 શખ્સોએ યુવાનની હત્યા કરી હતી। ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી પીઆઈ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યા અને મામલે તપાસ હાથ ધરી હતી। સુરત શહેરમાં ઓટો રિક્ષા ગેંગના રીઢા આરોપીની કતારગામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જાવેદ ઉર્ફે મિથુન રસીદ શેખને ઝડપી પાડ્યો છે। અગાઉ આ જ કેસમાં મુસ્તાક પટેલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી જાવેદ ઉર્ફે મિથુન રસીદ શેખને હવે પકડી લેવામાં આવ્યો છે। ત્રણેય આરોપીઓએ આશ્રમ રોડ પરથી એક પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડ્યો હતો। બાદમાં આગળ પાછળ બેસીને ગેરરીતિ ખિસ્સામાંથી 37,000ની ચોરી કરી હતી। ત્યારબાદ પેસેન્જરને રસ્તા વચ્ચે ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ ઓટો રિક્ષા ગેંગનો હજી એક સભ્ય ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સુરત સાયબર ક્રાઇમનો આરોપી પાટણ ખાતેથી પકડાયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। તો સાયબર ક્રાઇમના આરોપીને હવે પકડી પાડવામાં આવ્યો છે। તો હવે પાટણથી આરોપીને પકડી પાડવામાં આવ્યો, જેમાં કતારગામમાં ઝડપાયેલા સાયબર ક્રાઇમ ગુનામાં આરોપી વોન્ટેડ હતો ને તેને પાટણ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે। વોન્ટેડ આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈની પાટણથી ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકોના 150 ખાતાઓ મળ્યા હતા અને 800 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું।
સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. સાયબર ક્રાઇમનો વોન્ટેડ આરોપી પાટણથી પકડાયો. 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા. એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી. આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. તો સુરતના ઉધના ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ધોળા દિવસે જે લૂંટ થઈ હતી તો તેનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. ઉધનામાં ધોળા દિવસે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો છે. 2 પૈકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા. સુરત ખાતેથી આરોપી અવતારસિંહ ભાદાને ઝડપી પાડવામાં આવ્યો છે તો એક આરોપીની અટકાયત કરવામાં આવી, જેમાં 18 ફેબ્રુઆરીએ ઉધના BRC નજીક આ સમગ્ર ઘટના બની હતી. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન, પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી. ત્યારે એક બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતના બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું. ગીર પંથકના ગામડાઓમાં ગેરકાયદેસર રિસોર્ટનો મામલો સામે આવ્યો હતો. લાયસન્સ ડેન રિસોર્ટ સામે શરત ભંગ બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. રિસોર્ટ દ્વારા વગર પરવાનગીએ કોમન પ્લોટ બાંધકામ કરવામાં આવ્યું હતું. રિસોર્ટ અંદર ગેમ ઝોન મંજૂરી વગર ધમધમતું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. પાત્રા ઘડિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા રિસોર્ટને નોટિસ આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે આવેલ રામદેવ પીર બાપાના મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ઈસમોએ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગરફોડ ચોરીનો ગુનો ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ રૂપિયા 10,12,600ના મુદ્દામાલની સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત 17 ફેબ્રુઆરી 2026ના રોજ શાલીમાર પેન્ટ ગોડાઉનમાંથી રૂપિયા 4,83,350ના બ્રાન્ડેડ કલરની ચોરી થઈ હતી. પોલીસ ટીમે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસના આધારે આરોપી સરફરાઝ ઉર્ફે શકુ વાહિદ ગોહિલને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત મળતા તેના સાથીદારોને પણ અટક કરી ચોરીનો મૂળ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે મહત્વના વિકાસના કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અંદાજે 175 કરોડ રૂપિયાના વિવિધ કામોને મંજૂરી અપાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 68 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી શહેરના 18 વોર્ડમાં માર્ગ, નાળા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને અન્ય આધારભૂત સુવિધાઓ સાથે જોડાયેલા વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. આ બેઠકની અંદર રાજકોટ શહેરના 18 વોર્ડના અલગ અલગ વિભાગોના વિકાસ કામોની આજે દરખાસ્ત આવી હતી. કુલ 67 દરખાસ્તો હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અને કુલ મિલાવીને વાત કરીએ તો 1,75 કરોડ 60,98,186 કરોડના ખર્ચે, એટલે કે 175 કરોડ 60 લાખ રૂપિયાના જેવી માતબર રકમના ખર્ચે. જામનગરમાં પીળા તરબૂચ બજારમાં આવતા લોકોને નવાઈ લાગી છે. લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે. આ તરબૂચ લાલ તરબૂચ કરતાં 2 થી 4 ગણા મીઠાશવાળા હોય છે. લાલ તરબૂચની કિંમત બજારમાં 1 કિલોના 20 થી 25 રૂપિયા હોય છે, જ્યારે પીળા તરબૂચની કિંમત 1 કિલોના 40 થી 50 રૂપિયા હોય છે. અમે પીળા તરબૂચ અમે 5, 7, 8 વર્ષથી વેચીએ છીએ. અમારે છે ને એ તરબૂચ પીળાની બહુ જ માંગ હોય છે ને રમજાનમાં તમારે વધારે જ જોઈએ છે.
અને દર વર્ષે અમારા આગળ રમજાનમાં પીળા તરબૂચ મળે જ છે ને આ ફેરે બી અમારા આગળ તરબૂચ આવી ગયા છે ને લાલ કરતાં બી ઓલા વર્ષ કરતાં બી ભાવ 50 હતો પીળાનો, આ ફેરે બી વધાર્યો નથી, 50 રૂપિયા જ રાખ્યા છે. આ ફેરે લાલનો તરબૂચના 40 રૂપિયા બજાર છે. બુડાભાઈ આગળ તરબૂચ બહુ સારા આવે છે, ગમે ત્યારે તરબૂચ ખાવા પડે તો બુડાભાઈ આગળ આવવું જોઈએ. પીળા તરબૂચ બહુ મીઠા આવે છે, પીળા તરબૂચ જેવા મીઠા નથી આવતા. એટલે 5 વર્ષથી આ બુડાભાઈ આગળ તરબૂચ લઉં છું, એના જેવા તરબૂચ ક્યાંય મળતા જ નથી. લાલ તરબૂચ કરતાં વધારે મીઠા પીળા આવે છે. સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે નવીન પ્રયોગાત્મક ખેતી દ્વારા ડબલ નફો મેળવવાનો સફળ પ્રયાસ કર્યો છે. દાડમના બાગમાં ખાલી પડેલી જમીનનો સદુપયોગ કરીને ખેડૂતે વધારાની આવકનું મોડેલ ઊભું કર્યું છે. ઝાલાવાડ પંથક ખેતી પર આધારિત વિસ્તાર છે અને નર્મદા કેનાલનું પાણી ખેડૂતો સુધી પહોંચતા હવે વર્ષે 3 સિઝન લેવાઈ રહી છે. ત્યાં મેં દાડમ કર્યા છે 25 વીઘામાં, અને દાડમ વચ્ચે મને એવું લાગ્યું કે આ જે જગ્યા ખાલી છે એમાં ટેટીનું કે આવું વાવેતર કરીએ તો સારું રહે, એટલે મેં ટેટીનું વાવેતર કર્યું છે. 2.5 મહિનાની સિઝન છે, મારે 10 દિવસની હજુ વાર છે ટેટી નીકળવાની. અત્યારથી વેપારી ધ્રાંગધ્રાના બહારના તે આવે છે અને સારું રહે છે. એટલે બીજા ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે આવું કરવાથી સારું રહેશે. વીઘે ખર્ચો કાઢતા લગભગ મારા અંદાજિત 60,000 થી 70,000 રૂપિયા ખર્ચો કાઢતા એક વીઘે મળે છે ટેટીમાં. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.